નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી સરકારી નોકરી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેમજ તાલુકા MDM સુપરવાઇઝરોની 11 માસ કરાર આધારિત ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। તો આપણે આ જાહેરાતમાં લાયક ઉમેદવારોએ અરજી કેવી રીતના કરવાની છે, તેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું રહેશે તેની વિસ્તૃત માહિતી અહીં જાહેરાત ઉપરથી મેળવી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવાની જાહેરાત। યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાની કચેરીઓને 11 માસ કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્ય છે। મિત્રો, અહીં જગ્યાનું નામ છે, જગ્યાની સંખ્યાઓ, માસિક મહેનતાણું કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી આપવામાં આવી છે, તે આપણે અહીં મેળવીએ। તો પ્રથમ જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 18,000 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। સેકન્ડ નંબરની જગ્યા છે તાલુકા કક્ષાએ તાલુકા MDM સુપરવાઇઝર। કુલ 4 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 25,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ તાલુકા MDM સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી કરવા માટેની પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજનાની કચેરી દેવભૂમિ દ્વારકામાંથી મેળવી શકાશે। તેમજ https devbhumidwarka.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં અરજી રૂબરૂપ સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડી કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં। અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા વાંચી લેવી। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજનાની કચેરી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, ખંભાળિયા, દેવભૂમિ દ્વારકાના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજનાના લેખિત અથવા ઈમેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે। હવે મિત્રો, આપણે આ જાહેરાતની સૂચનાઓ અથવા તો માર્ગદર્શિકા અહીં આપણે જોઈએ। જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નિમણૂક કરવામાં અંગેની માર્ગદર્શક સૂચનાઓ। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મિત્રો, અહીં માસિક 18,000 રૂપિયા વેતન મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણ સાથેની સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઈએ। સરકાર માન્ય સંસ્થામાંથી CCCની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। તેમજ ઉમેદવારને કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે। માન્ય યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને અહીં અગ્રિમતા આપવામાં આવશે। આ જગ્યા માટેના અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ અહીં ફરજિયાત છે। DTP ઓપરેટર તરીકેનો અનુભવને આદર્શ ગણાશે। આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે। મધ્યાહન ભોજન યોજનાના અનુભવીને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। આ જગ્યા માટેની વયમર્યાદાની માહિતી મેળવીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ વય ન હોવી જોઈએ। ફરજ બજાવવાની કામગીરીની માહિતી મેળવીએ તો PM પોષણ યોજનાના સુરૂચ સંચાલન માટે રિપોર્ટ તૈયાર કરવા, તાલુકા કક્ષાએથી માહિતી મેળવી અને એકત્રીકરણ કરી અને રાજ્ય કક્ષાએ રજૂ કરવું, ક્વાર્ટરલી પ્રોસેસ રિપોર્ટ તૈયાર કરવા અને રાજ્ય કક્ષાએ રજૂ કરવા, માસિક પત્રકો, લાભાર્થી ખર્ચ, દૂધ સુખડી મહેકમ લગતા કેન્દ્ર કક્ષાના માનદ વેતન ધારકો અંગેની માહિતી તૈયાર કરવી, PM પોષણ યોજના અંગેની સોંપવામાં આવે તે તમામ કામગીરી અહીં કરવાની રહેશે। જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના દ્વારા સોંપવામાં આવે તે PM પોષણ યોજનાની તમામ કામગીરી અહીં કરવાની
રહેશે. MTM સુપરવાઇઝર માસિક વેતન 25,000 અહીં મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારને કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે. અનુભવની વાત કરીએ 2 થી 3 વર્ષનો વહીવટી કામનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. મધ્યાહન ભોજન યોજનાના અનુભવ પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ફરજ બજાવવાની કામગીરીની માહિતી મેળવીએ તો નાયબ મામલતદાર કેળવણી નિરીક્ષકની તમામ કામગીરી બજાવવાની રહેશે. PM પોષણ યોજના, દૂધ સંજીવની યોજના, સુખડી, આદિજાતિ બાળાઓ અને વાલીઓને વિનામૂલ્યે અનાજ યોજનાનું સુચારુ સંચાલન નિયંત્રણ કરવાનું રહેશે. PM પોષણ યોજનાના કેન્દ્રોની તપાસણી કરવાની રહેશે. PM પોષણ યોજનાના રિપોર્ટ તૈયાર કરવા અને જિલ્લા કક્ષાએ રજૂ કરવા માસિક પત્રકો તૈયાર કરવાના રહેશે. PM પોષણ યોજના અંગેની કામગીરી સોંપવામાં આવે તે તમામ કામગીરી અહીં કરવાની રહેશે. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના દ્વારા સોંપવામાં આવે તે PM પોષણ યોજનાની તમામ કામગીરી અહીં પસંદગી પામતા ઉમેદવારોએ કરવાની રહેશે. તો મિત્રો, આ હતી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.